નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું નરેન્દ્રસિંહ। એક તરફ પાટીદારોની અનામતની આગ તો બીજી તરફ વિરોધના વંટોળને ઠારવા માટે સીએમનો સુપરસ્ટ્રોક। મુખ્યપ્રધાન આનંદીબેને અનામતની માંગની ઉઠેલી આંધીને ધીમી પાડવા સવર્ણો માટે આર્થિક અનામતનો પાસો ફેંકીને વિશેષ પેકેજની જાહેરાત કરી છે। આ વિશેષ પેકેજનું પોસ્ટમોર્ટમ કરતા સવાલ તે પણ થાય છે કે શું આ પેકેજ કોના માટે સુવર્ણ અવસર છે, સરકાર માટે કે સવર્ણો માટે? પેકેજની રાહત ખરેખર કોના માટે છે, લોકો માટે કે પછી સવર્ણો પર વર્ચસ્વ જાળવવા ઈચ્છતી ભાજપ સરકાર માટે? આજ મુદ્દે જોઈશું અમારી વિશેષ રજૂઆત। તો આખરે રાજ્ય સરકારે જે અનામતની આગ ઠારવા માટે પેકેજ જાહેર કર્યું છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આ પેકેજથી ખરેખર કોને રાહત થશે? આજ વિશે ચર્ચા કરીશું। ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારના પ્રધાન નીતિનભાઈ પટેલ, સાથે જ છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શક્તિસિંહજી ગોહિલ, સાથે જ જોડાશે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડોક્ટર વિષ્ણુ પંડ્યા અને સાથે જ છે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ। આપ તમામનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। નીતિનભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, સરકારે આ પેકેજ જાહેર કર્યું 1000 કરોડનું, શું આનાથી આંદોલનની હવા નીકળી ગઈ હવે તેવું કહી શકાશે? જો અમારી રાજ્ય સરકારે ભૂતકાળમાં કોઈ સરકાર હોય અને અત્યારે આખા દેશમાં કોઈ પણ પક્ષની સરકારે વિચાર્યું ન હોય કે અમલમાં ન મૂકી હોય એવું એક યોજના અમે જાહેર કરી મુખ્યમંત્રીશ્રીએ। આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ફક્ત પાટીદારો નહીં, પાટીદારોની વસ્તી મોટી છે, સંખ્યા મોટી છે, શક્તિશાળી છે અને વ્યાપક છે, એટલે માટે પાટીદાર આંદોલન કહેવામાં આવે છે। પણ પાટીદારોએ આંદોલન શરૂ કર્યું એ પછી ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ જેવી અનેક નાની નાની જ્ઞાતિઓ કે સોની સમાજ, ભાવસાર સમાજ કે જેને અત્યાર સુધી અનામતનો લાભ નથી મળતો, એવી તમામ જ્ઞાતિઓએ પોતપોતાની શક્તિ પ્રમાણે આ આંદોલન કર્યું, માગણી કરી, મોટો આધાર પાટીદાર સમાજના કારણે ઊભો થયો અને જે પ્રજાની લાગણીને અમે સરકારે વાચા આપી। સ્વાભાવિક છે, સરકાર કોને કહેવાય? પ્રજામાંથી કોઈ અવાજ આવે, પ્રજામાંથી કોઈ રજૂઆત આવે, સમય સંજોગ પ્રમાણે જરૂરિયાત દેખાય અને સરકારને એમ લાગે કે આ માગણી વ્યાજબી છે, આ માગણીમાં યોગ્ય રીતે નિરાકરણ કરવાની જરૂરિયાત છે, તો સરકાર દરેક યોજના માટે, દરેક પ્રશ્નો માટે, દરેક વિસ્તારના નાના મોટા પ્રશ્નો માટે, દરેક જ્ઞાતિ સમાજ સંસ્થાના પ્રશ્નો માટે કાર્યવાહી કરતી હોય છે। ચોક્કસ સરકારે કાર્યવાહી કરી છે, પરંતુ આંદોલનની હવે આનાથી ઠંડુ પડી જશે એવું લાગે છે? હું એ જ કહેવા જાઉં છું કે મુખ્ય જે આંદોલન ચાલ્યું એ દરમિયાન માનનીય મુખ્યમંત્રી આનંદીબેને અમારી 7 મંત્રીશ્રીઓની જે કમિટી બનાવી એની સમક્ષ જે રજૂઆતો આવી, આવેદનપત્રો આખા રાજ્યમાં મામલતદારો, કલેક્ટરોને આપવામાં આવ્યા, એ બધા અમે ગાંધીનગર મંગાવી એનો અભ્યાસ કર્યો, તો મોટા ભાગની માગણી જે હતી એ શિક્ષણના પ્રશ્નોની હતી। શિક્ષણ ખર્ચાળ છે, સેલ્ફ ફાઇનાન્સમાં વધુ ખર્ચ થાય છે, વધુ ફી આપવી પડે છે, તો શિક્ષણને લગતા જે પ્રશ્નો હતા એ મોટા ભાગે આ આંદોલનના મોટું કારણ હતા। ચોક્કસ તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેનું નિરાકરણ કરવા માટે પરંતુ સવાલ એ છે કે હજુ પણ યથાવત છે, હજુ પણ નીતિનભાઈ વિરોધ। શક્તિસિંહજી, શું કહેશો? પ્રાથમિક પ્રતિક્રિયા શું છે આપની આ પેકેજ સંદર્ભે? સરકારે સાચા અર્થમાં એક લોલીપોપ આપવાનો પ્રયત્ન કર્યો, કોઈને પણ ગળે ન ઉતરે આ યોજના, અને કોઈ પણ આખા યોજના કઈ પગે ચાલીને બધા સુધી પહોંચવાની નથી। પહેલે જ દિવસે માહિતી ખાતાએ 5 પાના ભર્યા, હું જોતો હતો ઇન્ટરનેટ પર માનનીય નીતિનભાઈના ફોટા સાથે બધી વિગતો આવી ગઈ। આ બધું જ પબ્લિક ડોમાઇનમાં આજના ઇન્ટરનેટ મીડિયાના યુગમાં આખું જ લોકો સામે આવ્યું, અને સામે આવ્યા પછી પાટીદાર સમાજથી લઈને કોઈ પણ વર્ગ આ યોજનાને આવકાર નહીં આપી શકે। એનું કારણો છે કે જો યોજના જોઈએ તો માત્ર ને માત્ર કાગળ પર આ યોજના રહેવાની છે, લોકોને કોઈ ફાયદો ન થાય એ પ્રકારની આ યોજના છે। માત્ર તમે માનો કે કોઈક એવા વાતો કરીને, એવા આંકડાઓ મૂકીને કોઈને કંઈ આપવું ના પડે ને છતાં બધા ખુશ થઈ જશે। કાગળ ઉપર કેમ શક્તિસિંહ આપ કહો છો? કાગળ ઉપર રહેવાની કઈ રીતે? હું નરેન્દ્રભાઈ એક મેઇન આ બાબતનો જેનો ઉછળીને પ્રચાર કરવામાં આવ્યો, પહેલી બાબત એ કહેવામાં આવી કે 12મું પાસ હશે એમને મોટો ફાયદો થઈ જવાનો। કોને ફાયદો થશે?
90% ઉપર જે હશે સાયન્સ સ્ટ્રીમમાં એમાંથી જેમને સરકારીમાં નહીં મળે અને પ્રાઇવેટમાં જશે એને મહત્તમ 2 લાખ રૂપિયા આપવાની વાત છે. હવે બે સવાલ ઉભા થાય. હું આપની વચ્ચે નથી બોલ્યો, વાર્ષિક જ મેં કહ્યા આપણે, મેં વાર્ષિક જ આપને કહ્યા. વાર્ષિક મહત્તમ 2 લાખ, 90% પર્સન્ટાઇલ, 90% ઉપર અને 4.5 લાખ રૂપિયાની આવક મર્યાદા. હવે સવાલ બે છે. એક તો 90% ઉપરનો હશે એમાંથી કોઈ જીસેટ, કોઈ ક્લેટ, કોઈ એલસેટ આપીને બહાર જતા રહેવાના. કોઈને ગવર્મેન્ટના કોટામાં 90% ઉપર છે એટલે એને પ્રાઇવેટમાં જવાનો જરૂરિયાત નહીં રહે. અને જેને જરૂરિયાત સરકારી કોલેજમાં મળી શકે. નરેન્દ્રસિંહભાઈ, હું મારી વાત પૂરી કરવા દો, પછી આપ સ્પષ્ટતા કરજો આપને જેટલી કરવી હોય એટલી. આપને ટાઈમ ટર્ન આવશે ત્યારે વચ્ચે હું નહીં બોલું. જે 90% ઉપર જવાનું છે એમાં મર્યાદા છે એટલે કે 37,000 રૂપિયા માસિક થી વધારે આવક ન હોય એને જ. હવે નરેન્દ્રભાઈ, સવાલ એ થાય છે કે આપણા 12મા ધોરણ સુધી જે વિદ્યાર્થી ભણતો હોય, હું આપને આંકડાકીય માહિતી સાથે આપ કહો તો આરટીઆઈ ના આંકડાઓ આપી શકું કે મોટા ભાગના શિક્ષકો નથી. ગરીબનો દીકરો જેની માસિક આવક 37,000 જ હોય એ પ્રાઇવેટ ટ્યુશન રાખી શકે નહીં. અને પ્રાઇવેટ ટ્યુશન નહીં રાખનારો ગરીબનો દીકરો 37,000 માસિક આવક વાળો એ 90% ઉપર પર્સન્ટાઇલ લાવનારો કેટલા નીકળે? 90% એટલે 65% અંદાજે 65% ઉપર ધોરણ 12માં સાયન્સમાં કે સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થી માર્ક્સ મેળવે એવા વિદ્યાર્થીઓ ગુજરાતમાં હજારોની સંખ્યામાં છે. એમાંથી દર વર્ષે 60,000 થી 70,000 વિદ્યાર્થીઓને આ યોજનાઓના વિવિધ લાભ મળશે. એટલે ફક્ત મેડિકલ માટે છે, ફક્ત ડેન્ટલ માટે છે એવી આ યોજના નથી. જે વિદ્યાર્થી મેરિટ પ્રમાણે સૌથી વધુ મેરિટ હોય એ સ્વાભાવિક છે કે ડેન્ટલમાં જાય, MBBSમાં જાય, પછી ડેન્ટલમાં જાય, પછી આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, પછી એન્જિનિયરિંગ. એક મિનિટ મારી વાત સાંભળો. એન્જિનિયરિંગમાં જાય. છેલ્લા જે પર્સન્ટાઇલમાં પાસ થયા હોય, સિલેક્ટ થયા હોય એવા વિદ્યાર્થીઓ BSc, BA, BComમાં પણ જાય. એવા બધા જ વિદ્યાર્થીઓને 90% વાળા સવાલ એ છે કે સ્વાભાવિક રીતે સરકારી જે કોલેજોમાં આસાનીથી પ્રવેશ મળી જતો નહીં. અરે પણ 90% અજયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પેકેજ જાહેર કર્યું છે સરકારે, તમારી દ્રષ્ટિએ આ કોને ફાયદાકારક નીવડશે, સરકારને કે પછી સવર્ણોને કે જે અનામતની માંગ કરતા હતા તેમને? જો સરકાર છે ને ખરેખર આંદોલનને કારણે ભીસમાં મુકાઈ ગઈ હતી અને આપણે આ ડિબેટની ચેનલમાં પણ જોતા હતા કે ભાજપના કોઈ પ્રતિનિધિ આવતા નહોતા. એટલે આ પેકેજ આપ્યું ને એના કારણે ભાજપને એક બેસવાની દાઢ મળી ગઈ છે. શ્વાસમાં શ્વાસ આવ્યો તેવું કહી શકાય. શ્વાસ આવ્યો છે. અને બીજું કે મેડિકલ એજ્યુકેશનના જે પ્રોબ્લેમ છે, ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સમાં, આનંદીબેને પોતાના પ્રવચનમાં પણ એનો ઉલ્લેખ કર્યો હતો કે 50 રૂપિયા જો ગવર્મેન્ટ કોલેજ લેતી હોય તો સેલ્ફ ફાઇનાન્સ 400 રૂપિયા લે છે. પણ સાહેબ એ જ રેશિયો તમે ફીસમાં જુઓ તો એ લોકો 1 કરોડથી માંડીને 4 કરોડ રૂપિયા સુધીના ડોનેશન લે છે. એને કારણે છે ને સમાજમાં જે આક્રોશ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને કારણે વધારે છે. અને બીજું કે મેડિકલ કોલેજીસ જે શરૂ કરવાની વાત છે એ બહુ જ સારી વાત છે. જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજીસ થાય તો મને લાગે કે ગુજરાત ખરેખર નંબર 1. પણ એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે, એના માટે છે નહીં, બેઠકો વધારવાની વાત છે. ડોક્ટર્સ, એના માટે જે મેડિકલની ફેકલ્ટીઝ, પ્રોફેસર્સ, નંબર ઓફ બેડ્સ અને નંબર ઓફ પેશન્ટ્સ, આ બંને મહાનુભાવો જે પેનલમાં છે ને બંને હેલ્થ મિનિસ્ટર રહી ચૂક્યા છે. એટલે એમને પોતાને ખબર છે કે આ કેટલું અઘરું છે. એટલે મને લાગે છે કે આ કરવું એ સારી વસ્તુ છે. ચોક્કસ હું તો એને વિધેયાત્મક રીતે લઉં, સારી નિશાની છે. અને કદાચ આ પહેલું કદમ છે ને હજુ વધારે સારું થાય. 4.5 લાખની આવક મર્યાદા છે, હું કહું છું આવનારા દિવસમાં 7 લાખ થાય. પણ જે વચન આપો છો એ ખરેખર પૂરા થશે કે કેમ? અને બીજું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો ઇસ્યુ. અને બીજી જે મહત્વની વાત છે કે ગુજરાતમાં જે પ્રાઇમરી એજ્યુકેશન સુધારવાની જે વાત છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તાર છે અને જે કાંઠાનો વિસ્તાર છે, જે પ્રાઇમરી એજ્યુકેશન સુધારવાની જે વાત છે, કચ્છ પણ ખરું. આ તો પેલું ભૂવો ધૂણે નાળિયેર ઘર મળી નાખે એટલે પોતાના મત વિસ્તાર તરફ નાખે છે. જે જગ્યાઓ, અજયભાઈ, જે જગ્યાઓ, આપની વાત બિલકુલ સાચી છે. પ્રાથમિકમાં જગ્યાઓ જે ખાલી છે અને જે બધા પ્રશ્ન છે. પણ શક્તિસિંહજી, હું આને છે ને ભાજપ અને કોંગ્રેસના પોલિટિક્સને બાદ કરતા હું એવું કહું છું કે ચલો એક ઇસ્યુ હતો હાર્દિકનો, ગુજરાતની પ્રજાએ હાર્દિક આભાર માનવો જોઈએ કે એક ઇસ્યુ ઉભો થયો અને એને કારણે ચર્ચા થઈને એ ચિંતનમાંથી આ એક પેકેજ બહાર આવ્યું.
પરંતુ અને એ વૈધાનિક સ્વરૂપે આવ્યું. અહીંયા સવાલ એ થાય કે તેનો અમલ કઈ રીતે થશે? નરેન્દ્રસિંહભાઈ, જે હું પેલા વિષ્ણુભાઈને પૂછી લઉં, જે રીતે વાત કરી કે પેકેજ, વિષ્ણુભાઈ અગાઉ પણ ઘણા બધા સરકારે પેકેજ જાહેર કર્યા છે અને આ એક વધુ એક પેકેજ જાહેર કર્યું છે, પરંતુ જ્યાં સુધી તેના અમલની વાત છે, પૂરતા લોકો સુધી પેકેજ ખરેખર રાહત આપી શકશે ખરું? આપને શું લાગે છે? જો બે ત્રણ બાબતો મારા મગજમાં આવે છે. એક તો આને માત્ર રાહતના દ્રષ્ટિકોણથી જોવું ના જોઈએ. બીજી વાત એ છે કે આ કોઈની હાર નથી ને કોઈની જીત નથી. આ લોલીપોપ પણ નથી અને આકાશમાંથી સ્વર્ગ પણ નથી તો ઉતર્યું. કેવા પ્રકારનું કહી શકાય પણ તમારી આને દ્રષ્ટિએ? એક ગુડ બિગિનિંગ કહેવાશે. એક આશાનો સંકેત છે કે ભાઈ આવનારા દિવસોમાં આપણે એક જરા વ્યાપક દ્રષ્ટિએ જાતિ અને દલિત વંચિત જે પરિભાષામાં આપણે મર્યાદિત થઈ ગયા છીએ અને જેને કારણે આપણે વોટ બેંક ઉપર આધારિત રાજનીતિ ઉપર વધારે લક્ષ્ય આપીએ છીએ, એનાથી થોડાક દૂર હટીએ તો આવનારા દિવસોમાં આ બેશક અજયભાઈ કહ્યું પડકારરૂપ તો છે જ, પણ આ પડકાર એવો છે કે એમાંથી કંઈક આશા નીકળે. આવનારા દિવસોમાં બધા ઇવન વિરોધ પક્ષ અને સત્તા પક્ષ અને બાકી બધા લોકો સાથે મળીને જો ચિંતન કરે તો ગુજરાત આમાં કોઈક એક આગળ એક ડગલું આગળ લઈ શકે અને દેશને પણ એ ચોક્કસ માર્ગદર્શન સાથે આપી સાથે શકે. મળીને વિચાર કરવાની વાત હતી. નીતિનભાઈ, નરેન્દ્રસિંહભાઈ. જે નહીં, અહીં સવાલ એ થાય છે કે આપ સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો છો. તમામ જે અગાઉ જે 25મીએ જે થયું તે પહેલા પણ તમે જે બેઠક બોલાવી, સમિતિ બનાવી, અલગ અલગ સવર્ણ જે સમાજના લોકોને બોલાવ્યા, પરંતુ આપણે નથી લાગતું કે ન માત્ર પાટીદારોનો પ્રશ્ન હતો, આર્થિક રીતે જે ગરીબ લોકો છે તેના માટે કોઈ યોજનાની ચોક્કસ વાત હતી. પાટીદારોનો પ્રશ્ન નહોતો, લાખો લોકોની લાગણી આની સાથે જોડાયેલી હતી. તો નથી લાગતું કે વિપક્ષને પણ સાથે લેવા જોઈતું હતું, સર્વપક્ષીય બેઠક બોલાવવાની જરૂર હતી, ધર્મગુરુઓને સાથે મળીને એક પ્રકારની યોજના બનાવવાની જરૂર હતી, તેવું ન લાગ્યું? અમે બધા જ પ્રયત્નો કર્યા છે. દરેક જ્ઞાતિ જાતિ સમાજના શિક્ષણ સાથે સંકળાયેલા હોદ્દેદારોને, અનુભવી લોકોને આમાં સાથે રાખ્યા છે. બધા સાથે અમે મિટિંગ કરી છે. અમારી કમિટી દ્વારા અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ઓછામાં ઓછા 1000 કરતા વધુ નિષ્ણાતો સાથે અમે ચર્ચા કરી છે. વિપક્ષને આપણે- સાથે હા, રાખ્યો? વિપક્ષની પણ વાત કોની કરું. સાથે વાત કરી? વિપક્ષ અમારા હોદ્દેદારો સાથે, તમારા હોદ્દેદારો વિપક્ષ સંસ્થાઓના ક્યાંથી થયા? હોદ્દેદારો. તમારા અંદરો અંદર વિપક્ષ છે? વિપક્ષ સાથે ચર્ચા કરવાનો એટલા માટે પ્રશ્ન નહોતો કે વિપક્ષનું સ્ટેન્ડ પહેલેથી જ પડદા પાછળનું રાજકીય રીતે તમારી ભારતીય- વોટ બેંકને પડદા ભારતીય પાછળ તો જનતા અમે પક્ષને હલાવી શકતા હોઈએ, નુકસાન નીતિનભાઈ, તો થાય. તમારા માટે તો અને- ખતરનાક વસ્તુ અને કહેવાય કે તમારી જે કોંગ્રેસના વોટ બેંક નેતાઓ- છે એને પડદા પાછળથી અમે મારી વાત હલાવતા સાંભળો. હતા. એમ નહીં, પણ તમે શું હું કહો તમને છો? disturb નહોતો તમે- કરતો. નહીં, નહીં, હું તમે તમારો time તમે- આવે ત્યારે કહેજો. તમે પણ આટલું તો કોંગ્રેસે સ્પષ્ટ કરો અથવા કહી દો તમે પહેલેથી પડદા ફાશ કરો, અમે પડદા પાછળ હોઈએ તો પડદા કોંગ્રેસે ફાશ કરો. પહેલેથી જ ખોટી શું કહેશો કે શક્તિસિંહ? કોંગ્રેસે બહુ જ સ્પષ્ટ રીતે કોંગ્રેસે કહેવા બે માંગુ છું બાજુનો રોલ કર્યો કે છે. જે- હવે મને કહે કોંગ્રેસ છે કોઈ મારી વાત દિવસ માંગો, હવે તમે OBC કરેલી ની સાંભળી વાતમાં લો. આવ્યું નથી કે સવર્ણોની વાતમાં આવ્યું નથી. OBC ને પણ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. હવે તમારી વાત સવર્ણોને પૂરી કરો. પણ ભાષણ નથી, આપણે તો બે બે મિનિટ ઉશ્કેરવાના બોલવાનું છે. પ્રયત્નો આપનો ટાઈમ પૂરો બંને થયો. બાજુ કોંગ્રેસે પ્રયત્નો કર્યા. જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં હું નરેન્દ્રસિંહ આપને એ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી એ શરૂઆતથી જે રીતે આ કર્યું, કારણ કે કાં તો એમના માટે આ એક લેબોરેટરી હતી અને એક અખતરો કરવો હતો અને અનગાઇડેડ મિસાઇલ થઈ ગઈ ને પોતાની જ નીચે ફૂટી, એ તો સમય જ કહેશે. જે વોટ બેંક એમની છે, હવે એ એમ કહે છે કે પડદા પાછળ અમે હતા, તો પર્દાફાશ કરો ને, તમારી સરકાર છે. શક્તિજી, અને સવાલ- જે નેતાઓ અહીંયા પકડાયા સવાલ એ પણ શક્તિથી થાય છે, નહીં શક્તિ, સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસે પણ પોતાનું વલણ કોઈ સ્પષ્ટ કર્યું નહોતું અથવા તો કોઈ પ્રકારની ચોક્કસ એક પાટીદારો પ્રત્યે કોઈ વલણ નહોતું દાખવ્યું. જુદું છે અને સવર્ણ વર્ગને જુદું પ્રદેશ કીધું. કોંગ્રેસ બંને સમિતિના બાજુ પ્રમુખ જુદી વાતો કરી છે. શંકરસિંહજી વાઘેલા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ અને હું, અમે 5 જણા બેસીને કહ્યું હતું તમે કેવી વાત કરો છો, અમારી સાથે એક પણ વખત સરકારે ડાયલોગ નથી કર્યો. એટલું જ શંકરસિંહે નહીં. એમ કીધું હતું અરે કે તમે- અમારી તમારો વાત સરકાર પૂરો નથી, થઈ ગયો. હવે સાંભળો. મારે કંઈ કહેવાનું વચ્ચે રહેતું બોલવું નથી. બહુ સહેલું છે. શંકરસિંહ આ વચ્ચે રીતે કીધેલું છે. કરવું બહુ સહેલું છે. આપણે ચર્ચા માટે બેઠા છીએ ત્યારે સાંભળવાનો પ્રયત્ન રાખો, સાંભળવાની તૈયારી રાખો. ચોક્કસ. વાત એ છે કે પહેલા સરકારે શું સ્ટેન્ડ નરેન્દ્રસિંહ લીધું, અમે ડાયલોગ જ નહીં કરીએ. બિલકુલ પછી ખોટી શું વાત છે. કહ્યું કે અમે મળીશું પણ હાર્દિકને નહીં બોલાવીએ. બિલકુલ આ એ ખોટી વાત છે. અને પછી પાછા કઈ હાર્દિકે પ્રકારે મારી ઘૂંટણીએ પડ્યા. કમિટીમાં આમંત્રણ આપ્યું છે. ભાઈ, તમે એ તમારો નહોતા time આવે ત્યારે આવ્યા. કરજો ને. નહીં, તમે તમારો ખોટું time બોલો, મારે રોકવો તો આપણે પડે ને. તમને સમય મળે મારે ત્યારે ખોટી કરજો. વાત આગળ ના જવા તમારી દેવાય. જેટલું ખોટું તો પ્રજાને કોઈ નહીં સાચી બોલી વાત શકે. મારે પહોંચાડવી પણ તમારે પડે. આ પ્રજા સાચું હાર્દિકને જાણે અમે છે. આમંત્રણ જો આપ્યું હતું. તમારી વાત સ્વીકારી હોત હાર્દિકે એમ પ્રજાએ, કીધું કે તો હું તમારા મુખ્યમંત્રી મંત્રીઓને સિવાય ભાગવું ના પડતું કોઈને હોત. નહીં મળીશ. એટલા તમારી માટે વોટ હાર્દિક નહીં બેંકથી આવ્યો. તમારે અને આજે હાર્દિકના ભાગવું ના 3 માનનીય નીતિનભાઈ જે વાત કરતા હતા, હજારો વિદ્યાર્થીઓને 60,000 ને 65,000 ના આંકડાઓ આપતા હતા. હું ચેલેન્જ સાથે કહું છું
12 સાયન્સમાં 90% વાળા 7,532 હતા. કેટલા? 7,532. 90% વાળા 12th સાયન્સમાં. એમાંથી સરકારીમાં જેને મળી જાય, એલસેટમાં જતા રહે, જીસેટમાં જતા રહ્યા, બીજે જતા રહ્યા અને સરકારી રીતે મળી ગયું. તો તમારી આ લોલીપોપ, અને એમાં પણ 4.5 લાખની મર્યાદા છે. ભરતી ઉત્સવો કરવાની બદલે તમે પ્રવેશ ઉત્સવ માટે સરકાર ગાંડી થઈને ખર્ચાઓ કરે છે. અને બીજી તરફ શિક્ષણનું સ્તર દિવસે દિવસે, એટલે 37,000 જેની કુટુંબની આવક હોય, વિષ્ણુભાઈ આપ સમજી શકશો, એ ટ્યુશન તો રાખી શકવાનો નથી, એ પ્રાઇવેટ સારી સ્કૂલોમાં ભણવા બાળકને મોકલી શકવાની, ફી ભરી શકવાનો નથી. તમે મને એટલા દાખલા બતાવો કે તમે 12 વર્ષ છેલ્લા જ ખાલી જુઓ, સરકારી કેટલી કોલેજો તમે બનાવી, શિક્ષણની આટલીઓ ખોલી નાખી. એટલે કે Self finance મોટી મોટી નીતિનભાઈ, વ્યાપારીકરણ, શિક્ષણનું વ્યાપારીકરણ વધશે આનાથી, તેવો એક સૌથી પહેલી વાત કરું, શક્તિસિંહજી આટલું બોલે છે, એમણે અગાઉ કીધું કે કરોડ રૂપિયા ડોનેશનો MBBS માં PG મળ્યા છે. પૂરી વાત કહ્યું, તમે ધ્યાન રાખો કોણ શું બોલે છે. મને મારા મોઢામાં મેં કરોડ કહ્યું જ નથી, આખું રિવાઇન્ડ કરીને ફરી વખત સંભળાવી. પહેલી વાત સાંભળો અજયભાઈ, મારી વાત સાંભળી લઈએ. તમે પહેલી વાત સાંભળો, પહેલી વાત તમે સમજો, જેને જે બોલ્યા હતા એનું જ કહો. શક્તિસિંહજી, સૌથી પહેલી જે ગુજરાતમાં ડીમ મેડિકલ કોલેજ બનાવી વડોદરાની, એ કોંગ્રેસની UPA સરકારે બનાવી. અને અત્યારે ગુજરાતમાં બાકીની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એક કરમસદમાં છે, એક અદાણીની છે, અને એક આપણી અહીંયા શિવસા સુરેન્દ્રનગર છે. અમદાવાદની તમે કરી નાખી. પૂરી વાત સાંભળો શક્તિસિંહ, તમે 10,000 રૂપિયામાં ભણતા હતા ત્યાં 4 લાખ પાડશો, એમાં વાત નહીં બદલાઈ જાય. એની પણ 10 લાખમાં જે હકીકત સ્વીકારો તમે. સરકારી કોલેજ પણ અહીંની શું કામ તમે કરી અમદાવાદ? તમે કોને અમારા શાસનની વાત કરો છો? NHL ગ્રાન્ટેડ હતી, અમદાવાદની NHL ચાલતી છે અત્યારે. પણ તમે કેટલા લો છો અત્યારે? અમે 10,000 માં ભણાવતા હતા, આપ 4 લાખ લો છો. અને એ ઉપરાંત પાછા NRI ના કોટા તો જુદા. અરે હું અભ્યાસ સાંભળી વાત કરું. NHL માં તમે આંકડા આપો છો. તમે અભ્યાસ NHL માં ફી 4 લાખ રૂપિયા છે. જી, અને કેટલી કોંગ્રેસના ગુજરાત સરકારે મેડિકલ કોલેજો બનાવી. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, સોસાયટીની રચના કરી, 6 મેડિકલ કોલેજો બનાવી. તમારા હતું, અરે ભાઈ જે હતું એમાં દરેક માણસ ભણી શકતો હતો. ગરીબનો લાખો રૂપિયા આપીને કર્ણાટક, મહારાષ્ટ્રમાં અને બીજા રાજ્યોમાં MBBS નો ને એન્જિનિયરિંગ નો ને IT નો અભ્યાસ કરવા માટે જવું પડતું હતું. તમે તો આંકડો આપો ને, અમદાવાદની કોલેજની ફી હતી આજના આંકડા. અને આજે શું છે? અત્યારે તમારી 2001 માં ગુજરાતમાં 10 મેડિકલ કોલેજ હતી અને અમે 21 કોલેજો કરી. તમારા વખતમાં 1200 મતલબ નથી સરકારી કોલેજની વાત કરો. તમે તો વકીલ છો, સાંભળો. અરે પણ હું તમને કહું છું કે તમે ખોટા રસ્તે ના જાઓ. જે છે રસ્તે રહો તમે. સરકારી જે કોલેજો હતી એમાં કોંગ્રેસના શાસનમાં શું ફી હતી, અમદાવાદની NHL માં શું હતી, અને અત્યારે તમે અવળા પાટે જાઓ છો. તમે જે સરકારી આઠડીઓ ખોલી, સરકારની જે આઠડીઓ ખોલી, હું નથી કરું. હું તમને જે કહું છું એ સમજો. તમને શું ખબર છે અને શું નથી એમાં મારે નથી પડવું. કોલેજની આજે પણ વર્ષે 6,000 રૂપિયા ફી છે. ઇવન ટુડે. પૂરી વાત આ રાજ્યો નરેન્દ્રભાઈ અને આંકડો લાવીને દર્શકોને બતાવજો. બીજું જે અસત્ય જી અહીંયા બોલાય છે. આ આંકડો લાવીને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો અને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને બતાવો કે 6,000 રૂપિયા તમે કહો છો મેડિકલ ની ફી, એ બતાવી દો. અને તમે મારી વાત સાંભળો. આ પણ સાંભળીએ છીએ ને અમે. બસ પ્લીઝ વચમાં નહીં બોલો, તમને ખબર નથી એટલે ના પૂછો. અરે પણ તમે ખોટું બોલો છો. મેડિકલ કોલેજમાં 3 લાખ રૂપિયા ફી છે. અમે જે આ યોજના બનાવી એમાં દર વર્ષે વિદ્યાર્થીને 2 લાખ રૂપિયા ફી આપશું. તમારી કોંગ્રેસ સરકાર તો ધાણાની પડીકી પણ નહોતી આપી. તમે તો સવર્ણ વર્ગનો વિરોધી હતા. તમે તો કોંગ્રેસ ખામ થિયરી વાળી હતી. તમે સવર્ણ વર્ગોનું બિલકુલ નામશેષ થઈ જાય, આર્થિક રીતે, સામાજિક રીતે, સરકારી રીતે પાયમાલ થઈ જાય એવી તમારી પદ્ધતિ હતી. ખામ થિયરી હતી તમારી. ભારતીય જનતા પક્ષની સરકાર આ બધું કર્યું. આજે ગુજરાતમાં અમે 3230 તો સરકારી કોલેજની સીટો છે. શક્તિસિંહ તમારા વખતે નથી લૂંટનારી. તમને ખબર નથી. ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ પ્રમાણે
સહા કમિટી છે અને સહા કમિટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સરકારી ફી નક્કી કરે છે. તમને અભ્યાસ જ નથી. સહા કમિટી છે નિવૃત્ત હાઈકોર્ટ શિક્ષણનો વ્યાપારીકરણ બંધ કરો. હાઈકોર્ટે નિમેલી આ કમિટી છે દરેકનો એ બાળક બધી એમાં સેલ્ફ ભણી ફાઇનાન્સ કોલેજોની મોટા ફી નક્કી ઉદ્યોગપતિઓ કરે માટે તો છે. લાલ જાજમ તમને કઈ ખબર જ vibrant નથી. થઈ જાવ. આની રાત બધી વાતો કરો છો. તો આ 20 વિદ્યાર્થીઓ વર્ષથી માટે તમે કહો ને. આની રાત વાત કરો છો. અરે 20 વર્ષ પહેલાનો ઇતિહાસ તો જુઓ. અમે ખોટામાં ખોટી વાત કરો બરાબર છો. મેડિકલ સિવાયની જો નહીં, નરેન્દ્રસિંહભાઈ, મારી વાત જી સાંભળો. જી જી ખોટી વાત પ્રજા સુધી ન જાય. હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ગુજરાતમાં તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કોઈ પણ પછી મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, નર્સિંગ હોય, હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય, એની ફી નક્કી કરવા પણ તમને સરકારી કોટા કોઈ ના પાડે છે? નિવૃત્ત જજની કમિટી છે. સરકારી કરો, ના તમે તો પાડે છે, કશું કર્યું જ સત્તામાં ભણાવો. નહોતું. તો અરે અમે ચોક્કસ. કરેલી હતી. અમે જે સરકારી તમે દરેક જે કર્યું કોલેજ. જ નહોતું. કોંગ્રેસના આ શાસનમાં મેડિકલની વાત થઈ. એક પણ સરકારી નથી લાખો કરી. રૂપિયા દાન આપી નીતિનભાઈ. બીજા રાજ્યોમાં સરકારી જવું તમે જી નથી બનાવી. નીતિનભાઈ કર્યું જ નથી. નીતિનભાઈ આ તમે કશું મેડિકલની કર્યું જ નથી. મેડિકલની વાત થઈ, પરંતુ જો પેકેજના અન્ય મુદ્દાની વાત કરીએ તો આપે એમાં પેકેજમાં જણાવ્યું છે કે 75% સીટો મેરિટથી ભરવામાં આવશે. તે હાલમાં મેરિટથી ભરાય છે. તમે તો દુશ્મન હતા. તમે તો ખામ થિયરી ચલાવતા હતા. તમે તો બધાને નામસસ કરી નાખવું. આર્થિક ધંધા રોજગાર બધું પાયમાલ કરી નાખવું. આ નિવેદન છે. આ નિવેદન છે મારું. હિંમત હોય તો કરો જાહેર. કોંગ્રેસની કે ખામ કોઈ કામ થિયરીએ ગુજરાતમાં આખા નહીં ગુજરાતને આવે. બરબાદ કર્યું. ખબર પડશે ગુજરાતમાં ચૂંટણીમાં અનામત થશે. આંદોલન થયું. ગુજરાતમાં નવનિર્માણ થયું. એ ગુજરાતમાં અજયભાઈ, કિસાન સંઘનું આંદોલન પણ એ આ થયું. આ ગુજરાતમાં કોંગ્રેસની અજયભાઈને પૂછવા ખામ માંગીશ. થિયરીએ આખા અજયભાઈ. ગુજરાતને પાછળ રાખેલું. જી, અને નીતિનભાઈ. ગુજરાતના સદનસીબે તમને હરિજન ભારતીય ગમતો નથી, ભારતીય તમને જનતા આદિવાસી પક્ષની ગમતો નથી, શક્તિસિંહ નીતિનભાઈ. તમને ક્ષત્રિય નરેન્દ્રભાઈ ગમતો મોદી નથી, મુખ્યમંત્રી અને પાટીદાર ના તો બન્યા. તમે રહ્યા નથી. શક્તિસિંહ પાટીદારો ભાજપની વોટ બેંક ગણાય છે. પાટીદારો ભાજપની વોટ બેંક એવું ગણાય છે, એવું માનવામાં આવે છે. તો નહીં, આખું ગુજરાત, જી. આપસી પાંચ, જી, ચોક્કસ. આદિવાસી આખું સમાજ, ગુજરાત ભાજપની વોટ બેંક છે. જી, જી. ગુજરાતમાં બધી જિલ્લા પંચાયતો, બધી તાલુકા પંચાયત, બધી નગરપાલિકા, આનો- બધી નગરપાલિકા, અલ્ટિમેટ આદિવાસી વિસ્તારો હોય. અજયભાઈ પાસે જાણીશું. તમારી પાસે નીતિનભાઈ, નથી. અજયભાઈ પાસે જાણીશું. ગુજરાતની જનતા શક્તિસિંહ નીતિનભાઈ. શક્તિસિંહ નીતિનભાઈ, હું આપને રોકવા માંગીશ. હું આપને રોકવા માંગીશ. મૂળ મુદ્દા ઉપર આવીએ. અજયભાઈ, લાગી રહ્યું છે કે પાટીદારોનું જે પાટીદારો કોના તરફ હવે ઢળશે, કારણ કે કોંગ્રેસે મૂક પ્રેક્ષક બનીને આખો જે તમાશો જોયો. બીજી તરફ પાટીદારોને રીઝવવામાં કદાચ સરકારનું આ પેકેજ હજુ કેવું નીવડશે તે નક્કી નથી. તો લાગી રહ્યું છે કે આનો ફાયદો કોને મળશે? તેજસ્વી વિદ્યાર્થીઓને અલ્ટિમેટલી આનો ફાયદો કોને મળશે? હવે કોઈને નહીં બોલવા. કોઈ પણ જ્ઞાતિ ના હોય. જી, બધાને આપવાનું નીતિનભાઈ. નીતિનભાઈ, હકીકત એ છે કે કોંગ્રેસને તો આમાં વકરો એટલો નફો છે. કોંગ્રેસને કઈ નુકસાન છે હું નહીં. સમજ છું. હા. એટલે જ એ લોકો ચગાવે છે. કોંગ્રેસને આમાં કઈ નુકસાન નથી. નરેન્દ્ર- એટલે જ ઉશ્કેરણી કરાવે. નરેન્દ્રભાઈ. એટલે જ OBC ને જુદું અને સવર્ણોને જુદું કે છે. નરેન્દ્રભાઈ, કોંગ્રેસ actually- બે બાજુનો ખેલ ખેલે છે. સત્ય નથી બોલતી, બંધારણ નથી અજયભાઈને બોલતું, સાંભળીએ. કાયદાનું નથી બોલતા. તમારે પ્રશ્ન પૂછો નરેન્દ્રસિંહ, જી. એવો પૂછો શક્તિસિંહ ને જી. કે ભાજપ સરકાર એમ કે છે કે આ કાયદાકીય રીતે, બંધારણીય રીતે 50% ઉપર નથી જવાતું. એ સાચું છે કે નહીં? આપ- શક્તિસિંહ આપ કે જ આને જ તમે સમજાવો. વકીલ છો, નહીં. તમે મોટા સિનિયર છો, સરકાર છે. તમે કહો. રાજસ્થાનમાં ગુજરાતની વાત કોની કરો સરકાર? તમે. નીતિનભાઈ, રાજસ્થાનમાં ભાજપની સરકાર નીતિનભાઈ, છે. અજયભાઈ શું કહે છે સાંભળીએ કઈ પહેલા. સરકાર છે? અજયભાઈ શું કહે છે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી. એક મિનિટ. Yes, અજય. મેં જો કે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોની સીટ ખાલી રહે છે. આયુર્વેદિક ને બીજા બધામાં ઇસ્યુ નથી. જે ઇસ્યુ આવતો તો મેઇન આવતો તો મેડિકલમાં આવતો હતો, અને એટલા માટે આ કર્યું છે. પણ માત્ર આની વાત નથી. ઇસ્યુ જે છે એ હું જે મારો કહેવાનો મુદ્દો હતો એ માત્ર એટલો જ હતો કે આ શરૂઆત કરીએ સારી છે, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ પર પણ જે આનંદીબેને પણ એમના પ્રવચનમાં કહ્યું ને, જે શક્તિસિંહ પણ એમની વાતમાં કહેતા હતા, નીતિનભાઈ પણ કહેતા હતા, પણ થોડોક પછી પોલિટિકલ આવી ગયું કે 75% સીટ્સ જે છે એ જસ્ટિસ શાહની કમિટી જે છે એની નિર્ધારિત ફી અનુસાર જ ભરાય છે. નીતિનભાઈ, એમાં કોઈ જ વાંધો નથી. પણ જે 25% નામે પણ જે વેપલો થાય છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસનું મોડેલ માત્ર ગુજરાતમાં છે એવું નથી, બીજા બધા રાજ્યોમાં પણ છે. પણ જે આ 25%માં પણ જે લૂંટ ચાલે છે એના પર પણ જો કંટ્રોલ થાય તો સીટ્સ વધે. અને બીજું કે મારો કહેવાનો મુદ્દો એ હતો કે ગુજરાતમાં નવી મેડિકલ કોલેજીસ શરૂ કરવાની વાત જે છે વડનગરમાં છે, જુનાગઢમાં છે, સુરતમાં છે, જૂનાગઢ, હિંમતનગર ચાલુ થઈ ગઈ. હા, થઈ ગઈ. આ ટર્મથી એટલે ચાલુ જે થઈ. 3 નવી ચાલુ કરવાની વાત છે, હું કહું છું એ સારી વાત છે. પણ એ ખરેખર આ જાહેરાત છે એ સાચા અર્થમાં ચરિતાર્થ થાય
અને અમલમાં મુકાય એ બહુ જરૂરી છે. સવાલ એ છે કે એટલા માટે- અમલમાં મુકાય તે ખૂબ જ મહત્વનું છે, કારણ કે પેકેજ અનેક આવ્યા, જાહેરાતો અને અનેક થઈ છે. બીજું એક મિનિટ મારી વાત પૂરી કરી દઈશ હા. કે રાજસ્થાનમાં જે જાહેરાત કરી એ નીતિનભાઈની વાત સાચી છે. 49.5% ઉપર નથી આપવાના. અને હું તમને કહી દઉં કે રાજસ્થાનમાં જે જાહેરાત ભલે વસુંધરા રાજે કરી એ સુપ્રીમ કોર્ટ જે છે એ એને સ્ટ્રાઇક ડાઉન કરી નાખશે, જી. કારણ કે ટેકનિકલી જે નીતિનભાઈ કહે છે બંધારણ ચોક્કસ. દ્રષ્ટિએ નહીં જ આપી શકે. એટલે એ દ્રષ્ટિએ પણ એમાં ભારતીય જનતા વિષ્ણુભાઈ, પાર્ટી છે. વિષ્ણુભાઈ, અજયભાઈ, એમની એમની જવાબદારી નથી. એમના રાષ્ટ્રીય નેતાઓ ઉલ્લુ બનાવે છે. રાજસ્થાનના લોકોને જુદું, ગુજરાતમાં જુદી વાત કરવાની. આ શું માણસોને મૂર્ખ બનાવવાના ભારતીય જનતા પાર્ટી એક ફેક્ટરી છે કે લોકોને મૂર્ખ બનાવવાના છે? અને આવી વાત કરીને બંધારણીય શું રીતે તમે દેશની સુપ્રીમ કોર્ટના જનતાને જજમેન્ટ કયા રીતે પ્રકારનો- સાચું છે અરે કે તમે નહીં વસુંધરા રાજ્યને એ કોને તમે ભાજપના પ્રજાને નથી? કહો. તમે પ્રજાને વસુંધરા રાજ્ય ગુમરાહ કઈ કરો છો. પાર્ટીના? અજયભાઈ, તમને તમે ખબર કહો. છે વસુંધરા રાજ્ય કઈ અજયભાઈ પાસેથી જાણીએ. અને જી. તો જો તમને આ ન બેસતું હોય નરેન્દ્રભાઈ એક જ મિનિટમાં મારી અને વાત એવો પૂરી એક- કરું. કે અજયભાઈ- વસુંધરા રાજ્યનું વાત તો તદ્દન ખોટી છે, શક્ય જ નહીં બને. એની સરખામણીમાં મેં કહ્યું કે આ એક શરૂઆત જે છે એ સારી છે. ચોક્કસ. હવે એને આગળ લઈ જવાનું કામ જી, ભાજપનું છે. વિષ્ણુભાઈને પૂછવા માંગીએ છીએ. બીજું પેકેજ એક આજે- જી, વિષ્ણુભાઈ, એક હું- મિનિટ. હું આપને નરેન્દ્રભાઈ એક જી, હું એક વિષ્ણુભાઈ પાસે જાવ એ પહેલા જી, વિષ્ણુભાઈ જી. પણ એનો જવાબ આપી શકે. જી 1200 કરોડ રૂપિયા હીરામાં મંદી આવી છે ભાઈઓ બહેનો, 1200 કરોડ આપું છું. હમ. અને હમણાં જ બહાર આવ્યું કે આ 1200 કરોડમાંથી કેટલા પૈસા વપરાયા એ પેકેજનો આંકડો ખુલ્લો થઈ ગયો. આ પ્રકારના ટૂંકમાં પેકેજો અહીંયા એનો 7,332 જો જવાબ નથી તે આપતા. સવાલ છે. જી. 12માં અમલ કેટલો થાય છે તે સવાલ છે. સાયન્સમાં નહીં. વિષ્ણુભાઈ નરેન્દ્રભાઈ, એક મિનિટ. માત્ર 7,382 વિદ્યાર્થી પાસ થયા છે. અને જો 90% પર્સન્ટાઇલ વાળા 7,382 જ 12 સાયન્સમાં પાસ થતા હોય, જી. એમાં 4.5 લાખ રૂપિયાની ઉપર કેપ લગાવવાની હોય, જી. તો કોઈને પૂરી પણ વાત. સાયન્સમાં સંમત. આનો ફાયદો હવે- થવાનો જ હવે મારી નથી. વાત આગળ આનો સાંભળશો. આનો ફાયદો આજે કેટલો થશે પણ ખરેખર જી એક જ મિનિટ. જી જી નીતિનભાઈ. આ તમે પહેલા કહો કે 12 સાયન્સ કેટલા પાસ થયા? માટે 90%. નથી. પૂરી વાત સાંભળો. ને પહેલા આપણે આ 12 સાયન્સની માટે ચર્ચા છે, કરતા હતા, એનો સામાન્ય જવાબ પ્રવાહ આપો. માટે છે. અરે એમાં તો લોલીપોપ છે, એમાં માટે કશું છે જ નહીં. દરેક 5,000 ને વિદ્યાર્થીઓ 10,000 એને શું તમે ગુજરાતમાં મદદ કહો છો? 6 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 બીજામાં તો કશું છે જ નહીં. 12 સાયન્સમાં મેડિકલ સિવાય તમે આ પેકેજની કોપી છે મારી પાસે ભાઈ. તમે જો તમે શું આપો છો નર્સિંગમાં? તમે એન્જિનિયરિંગમાં શું આપો છો? મેડિકલ કેમ કહો છો? તમે એન્જિનિયરિંગમાં શું આપવાના છો? તમે મેડિકલ સિવાય બીજામાં શું આપો દર છો? વર્ષે 50,000 આપવાના છે. તો 5 વર્ષે કેટલા? અત્યારે એન્જિનિયરિંગની સીટો પણ ભરાતી નથી. 5 રૂપિયા નહોતી પણ આપી. એન્જિનિયરિંગ પણ 5 ભરવાની રૂપિયા જરૂર સામે નહોતી. 50,000. આપવાની જ જરૂર પણ નહોતી. ભણતા નહોતા, કારણ કે ફીસ એટલી ભણતા હતી. નહોતા. કારણ કે ફીસ એટલી ભણાવ્યા નહોતી. નથી. અરે આદિવાસીનો દીકરો અમરસિંહ ચૌધરી એન્જિનિયર થાય અને આ રાજ્યનો મુખ્યમંત્રી થાય, એ કોંગ્રેસની થિયરી હતી. તમારા જેવી નહીં લોકો હોશિયાર કે માત્ર થશે, મુઠ્ઠી પર ઉદ્યોગપતિઓ પ્રશ્નો માલામાલ પૂછશે. થાય. પ્રશ્નો પૂછશે એવું તમે કહેતા હતા. તમે કોઈને શેના ભણાવ્યા પ્રશ્ન? નથી. અરે અમે ના ભણાવ્યા તો તમે ના ભણાવ્યા. તમે ભણ્યા ત્યારે પ્રાથમિક કોંગ્રેસની સરકાર શિક્ષણની વાત કરો હતી. છો તમે ને? ક્યાંથી ભણ્યા? અરે તો મારી limited સરકાર હતી વાત ત્યારે કરો તમે છો. ભણતા હતા. આદિવાસીઓ, તમે કેવી રીતે ભણ્યા? અમે નહોતા ભણાવતા તો. જી જી શક્તિસિંહ જી જ્યારે આમાં સવારે સવાલ શિક્ષક નહોતા ફરી- તો એક ફરી- ચાય વેચનાર માણસ આગળ વધીને ભણે, એ કોંગ્રેસની નીતિ હતી. અને એટલા માટે ફરી રાજકીય આક્ષેપબાજી એક માણસ નહીં. પણ ભણી શકે. રાજકીય એવી આક્ષેપબાજીથી પરિસ્થિતિ દૂર હતી. રહીએ. જે શક્તિસિંહ નીતિનભાઈ, રાજકીય આક્ષેપબાજી ખરેખર આ પેકેજથી અલ્ટિમેટ ફાયદો કોને થશે? કારણ કે જે રીતે રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે. વિષ્ણુભાઈ, આ યોજનાની વાત 1200 કરો. કરોડની આપી જી. ત્યાં તો એક બાકી હું રૂપિયો કોઈ વધારે વિષ્ણુભાઈ, ખરેખર લાગે છે કે તો આ કઈ જઈને લોકોને આનો સાચા અર્થમાં આનો ફાયદો થશે એવું લાગી રહ્યું છે કે પછી માત્ર રાજકીય પક્ષોને ભાજપ કે કોંગ્રેસ તે જ આમાં રાજકીય લાભ ખાટવાની કોશિશ કરી રહ્યું છે? જો મને એવો ભ્રમ થયો કે આ ચર્ચા સભાને બદલે જાહેર સભા થઈ ગઈ. જી. પણ નહીં, કારણ કે બંને ultimately મિત્રો લોકોની વાત છે. જી, લોકોની વાત છે. બંને લોકોને મિત્રોને રાહત મળશે પોતાના- તેની વાત છે. પ્રજાની વચ્ચે ખોટી વાત તો ના લોકોને કરો. રાહત મળશે હવે તેની વાત છે. હવે આ પ્રજાને કઈક વાત કરવા અને મળશે. નીતિનભાઈ, સવાલ એ થયો છે કે જૂની યોજનાઓને નવા નામે આ પેકેજમાં મૂકવામાં આવી છે. એક દાખલો આપું તો કહી શકાય કે જે પુસ્તકો મફત આપવાની વાત છે, સર્વ શિક્ષા અભિયાનમાં પુસ્તકો મફત આપવામાં આવે જ છે. જો આ માહિતી બધી ખોટી રીતે મૂકવામાં આવી રહી છે. વિરોધ પક્ષના લોકો ખોટી રીતે મૂકે છે. સરકારી શાળાઓમાં ને 10 થી 12 સુધીમાં જે એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ હોય એમને એમના વિભાગનું જે બજેટ હોય એના અંતર્ગત આ પુસ્તકો, શિષ્યવૃત્તિ અને ગણવેશ એ મફત આપવામાં આવતા હતા. ઉજળિયાત વર્ગના એટલે કે મીન્સ કે જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એમને આ યોજનાઓનો લાભ નહોતો મળતો. બજારમાંથી એમને પાઠ્યપુસ્તક
ખરીદવા પડતા હતા. જો સરકાર પહેલેથી જ બધું મફત આપતી હોત તો બજારમાં પાઠ્યપુસ્તકો વેચવાનો જી. પ્રશ્ન જ નહોતો. જી. હવે બધા જ વિદ્યાર્થીઓને ધોરણ 1 થી મળી 12 ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓને સમાન રીતે કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય એમને પાઠ્યપુસ્તકો મફત આપવામાં આવશે. જે શિષ્યવૃત્તિનો લાભ જે રીતે યોજનાઓ અંતર્ગત મળતો હોય એ જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય આપવામાં આવશે. એટલે કે વિપક્ષનો જે આક્ષેપ છે તે ખોટો કહી શકાય. બિલકુલ ખોટો છે. શું કહેશો શક્તિસિંહ? સદંતર જૂઠી વાત છે ને હું આપણને જે પ્રેક્ષક મિત્રો જોવે છે એમને પણ મારફત પણ આ વાત એમના સુધી પહોંચે. એક તો વાત પાઠ્યપુસ્તકો સર્વ શિક્ષા અભિયાનમાં આવતા જે વિદ્યાર્થી સુધી પહોંચાડવાના બદલે જેના પાસેથી પકડાયા કે જે વેચી મારતા હતા એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા મળ્યા. બીજી બાબત, જે યોજનાઓની વાતો કરે છે નીતિનભાઈ, મેં આખું એમનું પેકેજ જોયું. માત્ર ને માત્ર એન્જિનિયરિંગમાં તો સીટો ખાલી રહે છે અને 90% ઉપર જે આવે છે એન્જિનિયરિંગ અને મેડિકલમાં જાય. એમાં 7,382 જ વિદ્યાર્થીઓ, એ 7,382 માંથી ગવર્મેન્ટ કોટામાં એબ્સોર્બ થઈ જાય. એ એબ્સોર્બ થયા પછી પાછળ જે વધે એમાં 37,000 રૂપિયા જ મહિને જેની આવક હોય એવાનો આંકડો કાઢશો તો સાહેબ આ માત્ર ને માત્ર લોલીપોપ છે. નીતિનભાઈને ગમતું નથી, પરંતુ પેકેજ જે જાહેર કરે છે આ સરકાર એ પેકેજોની વાત માત્ર ગુમરાહ કરવા માટેની હોય છે અને એમાં સરવાળે કોઈનું ભલું થાય એવું નથી હોતું. જો એવું જ હોત તો તમારા ફટાકડા ફોડવા ગયા, તમારું પેકેજ બહુ જ સારું હતું, બહુ જ મોટી જાહેરાતો બધી જ જગ્યાએ તમે આપી, સતત આનંદીબેન કોઈ પણ ચેનલ ફેરવો પેકેજની જ વાતો કરતા હતા, તો ફટાકડા ફોડવા ગયા એને ભગાડનારો પણ સવર્ણા જ હતા. અને ખાસ કરીને તમારી વોટ બેંક હતી. જો તમારું પેકેજ એટલે કે બહુ જ સારું હતું, સર્વસ્વીકૃત બન્યું નથી. સર્વસ્વીકૃત બન્યું નથી, ખાસ કરીને પાટીદારોમાં. જી નીતિનભાઈ, જે તમારો વર્ગ વોટર જી જી એને તમને ભગાડવા શા 90 થી હું શક્તિસિંહજી સાથે કામ કરીએ છીએ વિધાનસભામાં. અમે જ્યારે જે યોજના બનાવી, સૌથી પહેલી સૌરાષ્ટ્રમાં જ્યારે પાણી નહોતું પીવાનું, 11-15 દિવસે ભાવનગર થી એટલી કેનાલો બનાવી પાણી ઉપર લઈ જાવ હોય તો મારી એ વાત છે કે નર્મદાની તમે અવળા રસ્તે એ વખતે અમે જ્યારે અમે જે મહી પાણીએ પાણીની લાઈન નાખી ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ એવું બોલ્યા હતા કે આ પાણી નહીં જાય, આ પાઇપલાઇનમાં તો હવા જશે. એના બદલે આખા સૌરાષ્ટ્ર તમે તો ડેમો બનાવતા, સૌરાષ્ટ્રના બધા ડેમોનું લિંક છે. એક યોજનાની વાત કરો છો. તમે તો સિદ્ધપુરમાં મહાસંગમ ચાલુ છે. આસારામજીને ઘરે મળ્યા, શિવો મળી ગયો અને રાજકીય બયાનબાજી કરવી, સસ્તી લોકપ્રિયતા લેવી છે તમારે. મહાસરસ્વતી તમે કહેતા હતા આ પાઇપલાઇનમાં પાણી નહીં આવે, હવા આવશે. એ પાઇપલાઇન ઉપર આજે અમરેલી સુધી, રાજુલા સુધી આ ભારતીય જનતા પક્ષ અમારી સરકારે સૌરાષ્ટ્રમાં 1 મિલિયન એકર પાણી પહોંચાડવાનું હતું. 1 એકર મિલિયન ત્યાં કચ્છમાં પહોંચાડવાનું હતું. કચ્છમાં એક રૂપિયાનું કામ નથી થયું. કામ ચાલુ છે. એક મિલિયન ફીટ. તમે 22 વર્ષ શું કર્યું? સમય તો જી શક્તિસિંહ, સમયની વાત છે. ચર્ચા કરવી હોય ને તો તમારા આંકડા લઈને બેસાડી. સદંતર જુદી વાત કરો છો. અને ડેમના દરવાજા તો કોંગ્રેસ સાફ થઈ જશે. તમે નર્મદાની ડેમના દરવાજા અરે તમારી હાઈટ વધારો તમે. ચર્ચાની હાઈટ વધારો. તમારી હાઈટ વધારો. ચર્ચાની હાઈટ વધારો. 17મા દિવસે એ નર્મદા યોજના દરવાજા બેસાડવાની ઊંચાઈ વધારવાની તૈયારી. જે વસ્તુ કરી જ નથી. ગુજરાતનું કોંગ્રેસે જે નુકસાન કર્યું છે એને અમે અનેક રીતે મહેનત કરી એને અમે સુધારી રહ્યા છીએ. તમે સાંભળો તો કહું તમને 90% વાળા 12મા ધોરણમાં કેટલા જે વિદ્યાર્થીઓ થાય અમારે તો અમારે યોજના આપવાની એ જ કહું છું. યોજના આપવાની, પૂરી લોલીપોપ આપવાની. અહીંયા જે સવાલ- તમને પાટીદાર 60,000 વિદ્યાર્થીઓને લાભ અને તમને મળશે. ભગાડે છે. તમે બધા તમે આંકડો આપો ને. તમે બધા અરખાઈ રહ્યા તમે કહો છો આંકડો આપો. અમારો સમાજ તમે આંકડો આપો. નહીં દે. અરે ભાઈ તમે કહો છો બધાને ઘરે રાખો. તમને કહું છું ઘરમાં રાખો. ગામડાની વસ્તીને તમારી જે જવાબદારી છે. કર્યો છે, સાચવો. ગામડાના લોકોને લૂંટ્યા છે. અરે પણ ખેડૂતોને તમે તમે બરબાદ કોને કર્યા લૂંટ્યા છે? તો ગુજરાતની ખેડૂતોના જનતા ખેતરોને છે. તમે બરબાદ તમે કર્યા તો તમને છે. બગાડ્યા. એ અમારો અમે તો સમાજ, બગાડતા અમારા નથી. ખેડૂતો, અમે તો અમારા કરીએ છીએ ગામડાના લોકોની લોકો વચ્ચે. ભૂલ્યા નથી. અમે કોઈ સિક્યુરિટી અમે વગર ભૂલ્યા નીતિનભાઈ, નથી. આ અમે કોઈ બગાડતું નથી. નીતિનભાઈ, આ પેકેજ તમે ટેમ્પરરી આનંદ કરો, અમે તો આ- તમને કોઈ આનંદ મળવાનો નથી. અમારે આનંદ નથી જોતો. અમે અમારા ગુજરાતની ગામડાના જનતા લોકોને ત્રાસમાંથી મુક્ત તમે જે થાય. ભૂતકાળમાં કંડળ્યા છે, નીતિનભાઈ,
છે જનતાને જે અત્યાચાર કર્યો છે, શક્તિસિંહ અને એ કોઈ નીતિનભાઈ. ખબર નથી. તમે અત્યારે તમે પૂછો, ગુજરાતની જનતાને temporary. ત્રાસમાંથી મુક્ત કરો. લોકો સાચું તમારો સાથે ત્રાસ બંધ આવશે. કરો. અમારી અને આ તમને આપવાની- પ્રેમથી શાસન નીતિનભાઈ, કરો. અમારી આ આપવાની જાહેરાત પણ અમે અમલ કરી બતાવીશું. આ જે પેકેજ છે આ જે પેકેજ છે યોજના છે બતાવીશું. પેકેજ છે જે યોજના છે તેની કોઈ સમય મર્યાદા સહાય શરૂ થઈ ગઈ. આંકડો તો આપી તમે શકતા જોતા નથી. શેનો આંકડો રહેશો. બતાવો? તમે જોતા રહેશો. એક આંકડો તો બતાવી જી, શકો. કોઈ- કીધું ને 60,000 છોકરાઓને અરે એમના 12મા મેરિટ સાયન્સની પ્રમાણે વાત લાભ કરું મળશે. છું. 12મા સાયન્સમાં બાર- 90% અરે ભાઈ, સાયન્સમાં જે જતા હોય તે જ છોકરાઓ. કેટલા ટકા બતાવો? અરે જે- કેટલા વિદ્યાર્થી બતાવો? સાયન્સમાં જે કેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ બતાવો? છે, કેટલા 12,000 બતાવો? 12,000 90% ઉપર કેટલા? એ અને બી 90% ના ઉપર 12,000 કેટલા? વિદ્યાર્થીઓને આ લાભ મળવાનો છે. 90% એ અને બી ઉપર ગ્રુપના. કેટલા? તમને કઈ ખબર નથી. 90% અને જી. આર્ટ્સ, કોમર્સમાં આની- જાય, 90% ઉપર અને કેટલા? પ્રોફેશનલ કોર્સમાં ખબર છે જાય, આંકડો? ડિપ્લોમામાં ખબર છે જાય, પણ દેવો નથી. નર્સિંગમાં કારણ કે જાય, કોઈને કશું મળવાનું નથી. ફિઝિયોથેરાપીમાં આની જાય, કોઈ સમય મર્યાદા નક્કી કરી છે? જી. એમાં શું આપણે બધાને લાભ જવાના મળવાના છે. નીતિનભાઈ, બધાને મળવાના આની કોઈ સમય મર્યાદા નક્કી કરી છે? તમારા પ્રજાને અરે પણ તમારે મનાવવું તો ને, તમારા પાટીદારોને નથી મનાવી શક્યા. કારણ કે ખોટું છે. તમને તો સોના કોઈને ગળે ના ઉતરે. કઈ તમે નહીં સ્વીકારો. કોઈને તમારા વર્ગને તો ઉતારો, પછી અમારી પાસે આવજો. કોંગ્રેસ પહેલા નેગેટિવ તમારા છે. વર્ગને તો ઉતારો. નેગેટિવ માનસિકતા અરે છે. પાટીદારોને મનાવી દો ને પહેલા. પહેલા બિલકુલ કેમ બનાવી મનાવી? લઈશું. અત્યારે જ બનાવો બિલકુલ ને. બનાવી લઈશું. તમે એમ ના અત્યારે માનતા બનાવો ને. કે મારા ખોટી વાત ખિસ્સામાં કોઈને આવી ગળે ના ઉતરે. તમારા ખિસ્સામાં નથી આવ્યું. કોઈને તમારો ખોટી વાત. અત્યાચાર. અરે તમારો અત્યાચાર છે. 25 લોકો વર્ષનો જેલમાં છે. ગામડાના લોકો એ નથી પૂરા. સુરતના થડે બેઠેલા લઈ અરે ગયા છો એ તમે જેલમાં છે. હજારો જી. સુરતના વેપારીઓ જેલમાં છે. જી, શક્તિસિંહ અને નીતિનભાઈ, જી, શક્તિસિંહ અને નીતિનભાઈ, સમયના અભાવે ચર્ચાને અહીં સમયના અભાવે ચર્ચાને અહીં અટકાવવી પડશે. જી, નીતિનભાઈ, અમે ચર્ચા માટે નીતિનભાઈ અને શક્તિસિંહ, પણ તમારા બરાબર નીતિનભાઈ અને શક્તિસિંહ, સમયના અભાવે ચર્ચાને અહીં અટકાવવી પડશે. આપ જી ચોક્કસ આખરે સવાલ એ છે, આખરે સવાલ એ થઈ રહ્યો છે કે આનો ફાયદો કોને થશે? નીતિનભાઈ, જી, નીતિનભાઈ અને શક્તિસિંહ, સમય આવી જ ગયો છે. જોઈએ નીતિનભાઈ અને શક્તિસિંહ, જનતા જોઈએ. નીતિનભાઈ, શક્તિસિંહ, હું આપને અટકાવવા માંગીશ. આખરે આ જે રાહત કોને મળશે તે સવાલ આગામી સમયમાં પણ ઉભો રહેશે. જી ચોક્કસ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ નીતિનભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ, વિષ્ણુભાઈ પંડ્યા અને અજયભાઈ ઉમા